જગન્નાથજીની રથયાત્રા અત્યારે કારુપુર સર્કલે આવી પહોંચી છે. લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે ત્રણેય રથનું તબક્કાવાર કાલુપુર સર્કલ ઉપર પ્રસ્થાન થઈ ચૂક્યું છે. રથની અંદર બિરાજમાન ભગવાન બલરામ, બહેન સુભદ્રા અને જગન્નાથ ભગવાનના રથ તબક્કાવાર રીતે કાલુપુર સર્કલથી પસાર થઈ રહ્યા છે. આ રથ હવે સીધા સરસપુર જશે અને ત્યારબાદ ત્યાંથી પાછા ફરીને પ્રેમ દરવાજાથી પોતાની યાત્રા આગળ વધારશે. અત્યારે હાલ ખલાસીઓ દ્વારા આ રથને ખેંચવામાં આવી રહ્યો છે. કારુપુર પોલીસ ચોકી સર્કલથી આ રથ સરસપુર તરફ જઈ રહ્યા છે. જે ભક્તો અત્યારે હાલ ભગવાનના ઝલકની દર્શનની રાહ જોઈ રહ્યા હતા તેઓ આ દર્શન કરવા માટે તલપાપડ છે. અત્યારે હાલ જો જોવા જઈએ તો ભગવાનનો રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અસંખ્ય ભક્તો પણ આ રથના દર્શન કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથને પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે. આમ જો જોવા જઈએ તો એક પછી એક રથ કાલુપુર સર્કલથી આગળ વધી રહ્યા છે. અત્યારે હાલ ખૂબ જ માનવ મહિરામણ આ રથના દ્રશ્યો આપને બતાવીશ કે અત્યારે હાલ ખૂબ જ માનવ મહિરામણ અસંખ્ય ભક્તો ભગવાન જગન્નાથજીની એક ઝલક અને દર્શન જોવા માટે સવારથી જ લાઈનમાં હતા. તે તમામની ઈચ્છાઓ ફળીભૂત થઈ છે. અત્યારે હાલ આ રોડ ઉપર ક્યાંક ને ક્યાંક અભિછાટણા પણ કરવામાં આવ્યા હતા. જોકે કાલુપુર સર્કલની વાત કરીએ તો અત્યારે હાલ એક રથ પસાર થયો છે. બાકીના બે રથ પણ હવે ટૂંક સમયમાં આ જગ્યાએથી પસાર થશે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.